આજથી 34-35 વર્ષ પહેલાની વાત છે. વડોદરામાં વડોદરા સમાચાર નામનું અખબાર આવતું. તેમાં નારી દર્શન વિભાગ દર અઠવાડિયે પ્રકાશિત થતો. હું તે વાંચતી. એક વખત તેમાં વિષય હતો આજની સુશિક્ષિત નારી. આખો લેખ મેં વાંચ્યો, મને ખૂબ ગમ્યો. જેમાં એક તો નારી હોવું અને ટકી રહેવું એ જ મુશ્કેલ, ઉપરાંતમાં શિક્ષણ મેળવીએ એટલે જવાબદારી બેવડાઈ જાય. પરંપરાને જાળવી રાખી અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાની વાત તેમાં બહુ સરસ રીતે વર્ણવી હતી. અને છેલ્લે લખ્યું હતું, આજની સુશિક્ષિત નારીએ કાર્યેશુ મંત્રી બનીને જ રહેવું પડશે. આજના આ સાંપ્રત સમયમાં પણ આ કેટલું બધું પ્રસ્તુત છે. મને થયું, આ કોને લખ્યું છે જોવા દે. જોયું તો જ્યોત્સનાબેન બુચે લખ્યું હતું. આ નારી દર્શન કોલમમાં તેમને વૈવિધ્યસભર લેખો આપ્યા છે. તેમના વિષયો આજની ગૌરવવંતી નારી, અમેરિકાની વિજ્ઞાન ક્ષેત્રે સોપાન સર કરતી નારી, દીકરી સહસ્રે લ્યો વિદાય, તો વળી પુત્રીને પત્રમાં તેઓ ખૂબ સરસ કહેવતો આપની સમજાવે છે. એવું કહેવાય છે કે કહેવતો એ આપણા સમાજ જીવનનું દર્પણ છે. તેમને કહેવતો એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય, ખીચડી મલાવી અને દીકરી હલાવી, તો વળી પૂરી તાપે અને દીકરી આપે, આવી કહેવતો ઊંડાણથી સમજાવી છે કે જે આજની પેઢીને પણ ખૂબ સમજવા માટે કામ લાગે તેવી છે. એક લેખિકા તરીકે અને કોલમિસ્ટ તરીકે તેઓ આત્મવિશ્વાસ અને આત્મસન્માનથી લખતા હતા. તેમને પોતાના વિચારો, જ્ઞાન અને માહિતી એ રીતે આપ્યા કે જે આપણા અભિગમને અને આપણા વિચારોને પણ જીવન જીવવા માટે મદદરૂપ થાય છે. તેમના વિચારો આપણા વિચારોને એક નવો ઉઘાડ આપે છે. તેમને ખૂબ સરસ રીતે પોતાની ફરજોને અદા કરી તેઓ સાહિત્યમાં ઊંડો રસ લેતા, કલામાં ઊંડો રસ લેતા, તો સાથે તેમની રસોઈ પણ વખણાતી. તેમનું આતિથ્ય પ્રેમ ખૂબ જ જાણીતો છે. મેં પણ તેમનું આતિથ્ય માન્યું છે. તેમને પોતાના માતા માટે પુસ્તક લખ્યું, મંગળબહેન આપના સૌના. તો વળી વાનગીના 2 પુસ્તકો ગુજરાતી ભાષા અને ગુજરાતી નારીના ચરણે ધર્યા છે, પરિતોષ અને વાનગીના અમી. સહલેખિકા તરીકે કવિ શ્રી હસીબભાઈ બુચ સાથે 2 પુસ્તકો આપ્યા, હરિકિરણ અને કનકનના અજવાળા. તેઓ સ્વભાવે ખૂબ જ સાલસ અને સરળ હતા. તેમના લાગણી અને ઉષ્મા સભર સંબંધોને કારણે તેઓ બીજાના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ જતા. તેમની લેખીની, તેમની કલમ એ આપના વચ્ચે કાયમ રહેવાની છે. પુત્રી સહસરીલો વિદાયમાં તેઓ લખે છે, નવલું પ્રયાણ તમારું, નવલી દિશા, નવા છો ધાત્રી તમે. તમારા શમણાના છો વિધાત્રી, તમારા શમણાના છો વિધાત્રી. હવે ઉર્મંગલ લિયો વિદાય, હવે ઉર્મંગલ લિયો વિદાય. આ કેટલું હૃદયસ્પર્શી છે. સમય આપના હાથમાં નથી, પરંતુ સ્મૃતિઓ અને સ્મરણો એ સતત આપની સાથે જ છે. જ્યોત્સનાબહેનનો અક્ષરદેહ પણ આપની સાથે કાયમ જ છે. કહેવાય છે, દિવસો વીત્યા મૃગલાની ફાળે, દિવસો વીત્યા મૃગલાની ફાળે, નવી પેઢીને દીધી વૈચારિક ક્રાંતિ. નમસ્કારની ભેટ ધરીએ, જોડી અમારા બંને હાથ, નમસ્કારની ભેટ ધરીએ, જોડી અમારા બંને હાથ. આદરણીય પૂજ્ય જ્યોત્સનાબહેનના શતાબ્દી વર્ષની ઉજવણીએ તેમની ચેતનાને કોટી કોટી વંદન કરી વિરમું છું. અસ્તુ.